છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગેરનો મેળો યોજાયો, જેમાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા તો સાથે જ રાજકીય આગેવાનોએ પણ મેળાને રાજકીય રંગમાં રંગી દીધો। કવાંટના વિશ્વ પ્રસિદ્ધ એવા ઘેરના મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા અને આખા કવાંટમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી। એટલી હદે માનવ મહેરામણ ઉમટ્યું હતું। આદિવાસીઓ આ મેળામાં નાચગાન કરીને પ્રમોદ કરતા નજરે પડ્યા, ત્યારે બીજી બાજુ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપમાં નેતાઓ પણ આ ઘીના મેળામાં આવી પહોંચતા ઘેરનો મેળો રાજકીય રંગે રંગાયો હતો। ઘેરના મેળામાં ભાજપના સાંસદ નારણ રાઠવા, પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવા, લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા તેમજ હજારો આદિવાસીઓ નાચગાન કરતા નજરે પડ્યા હતા। ત્યારે બીજી બાજુ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, ઉમેદવાર સુખરામ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, તો આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેળાના ખભે બેસીને નાચગાન કરતા નજરે પડ્યા હતા। આજે અહીંયા છોટાઉદેપુરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક લોકોના પ્રેમનું પ્રદર્શન, અહીં અમારા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ મેળાની સાથોસાથ કોંગ્રેસ પક્ષની જનસભાનું આયોજન કર્યું। ભરૂચના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા પણ હાજર છે અને ઇન્ડિયા ગઠબંધનના અમારા તમામ મિત્રો પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે જનતાના આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષની સાથે છે। ભાજપ એવું કહે છે કે ગુજરાતમાંથી 26 બેઠક ટિકિટ કરવાની વાત છે। આ એક અહંકાર છે। લોકશાહીમાં આવો અહંકાર ન ચાલે। જનતા જનાર્દન છે, લોકો નક્કી કરતા હોય છે કોને કેટલી બેઠક આપવી। ત્યારે અહંકારથી 5 લાખથી જીતીશું, 26 જીતીશું, જનતા એમને પાઠ ભણાવશે, કારણ કે કામના બદલે એમણે કારનામા કર્યા છે। ત્યારે જનતાનો આક્રોશ છે, એમના ઉમેદવારો વાણી વિલાસ કરે છે, વિવેકનું ભાન ભૂલ્યા છે, પરંતુ જનતા આખરે લોકશાહીમાં મહાન છે, એમને પાઠ મતપેટીઓમાં ભણાવશે। ભાજપનું એક સ્લોગન છે કે 405 પાર કરીશું। સત્તાથી તડીપાર લોકો કરશે। થેન્ક યુ। વિશ્વવિખ્યાત કવાંટનો આદિવાસીઓનો ઘેર મેળો અને એ ઘેર મેળામાં વિવિધ ચેનલના પત્રકાર મિત્રો આ આદિવાસી ઘેર મેળાને દુનિયાને, દેશને બતાવવા માટે અહીંયા તમે પધાર્યા છે, તે બદલ સૌથી પહેલાં તો તમારો આભાર માનું છું કે અમારી જે સંસ્કૃતિ છે, ટ્રેડિશનલ સંસ્કૃતિ જે વર્ષોથી અમે જાળવી રાખી છે અને જાળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આજે સોનામાં સુગંધ ભળે એ રીતના અમારા સાથી ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અમારા આ ઘેર મેળામાં ભાગીદાર થયા છે। સવિશેષ કરીને રાજકીય રીતે જોતા કોકને એવું થાય કે આજે બે ભેગા થયા છે। હવે ઇન્ડિયા ગઠબંધન થયું છે એટલે અમારા આમંત્રણને માન આપીને ચૈતરભાઈએ પધાર્યા છે, ત્યારે આપ જોઈ શકો છો માનવ મેદની, અને આ માનવ મેદનીને જોતાં તમને એવું લાગશે કે આદિવાસીઓ એક છે, એક તીર એક સમાન કહેવત છે, તેમ આદિવાસીઓ બધા એક છે। તમે બધા અમારું અને ચૈતરભાઈનું ઇન્ટરવ્યૂ લઈને દેશ પ્રદેશમાં આ વાત પહોંચાડશો, ત્યારે તમને ખૂબ અભિનંદન। સુખરામભાઈ, ત્યારે ભાજપ એવું કહે છે કે જે કોંગ્રેસની જે ત્રિપુટી હતી એમાંથી 2 નહોતા અમે પૂછવી લીધા છે, એટલે અમારું જે 5 લાખનો જે લક્ષ્યાંક હતો હવે તે 6-7 લાખ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં, ત્યાં અંગે શું કહેશો? એ કહેનારાઓને એમને ઊભા રહે। ત્રિપુટીમાંથી એક મરદ તો બેઠો છે, હજુ ગયો નથી, અને અમે નવું જનરેશન ઊભું કરીએ છીએ, ત્રિપુટી નહીં પણ વધારે છોકરાઓ તૈયાર કરીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને એ જો 5 લાખની 6 લાખની વાત કરતા હોય તો એમને ઊભા રહે, પણ એ વાત નક્કી છે કે ગુજરાતમાં આજથી નહીં, હું 3 મહિનાથી કહું છું કે 33% બેઠકો અમે કોંગ્રેસવાળા અને આપવાળા ભેગા થઈને અમે આંચકી લેવાના છે। ત્યારે ખબર પડશે, 7 પાસે જ્યારે મતદાન થશે અને જ્યારે ગણતરી થશે ત્યારે ભાજપને ખ્યાલ આવશે કે સુખરામ રાઠવા શું કહેતા હતા। છોટાઉદેપુર બેઠકનું જીતવાનું કેટલો આશાવાદ, કેટલા મતે? અમે સારી રીતે બહુમતી જીતવાના આંકડો કહી દઈએ તો આ ભાજપવાળા પૈસાવાળા છે, ખરીદીને મત લેનારા માણસો છે, એટલે ખરીદવાની પ્રવૃત્તિ ના કરે એને અમારે કાળજી રાખવાની। ચૈતરભાઈ ગરીબ છે ને હું ગરીબ છું, અમે આદિવાસીઓ પૈસા ક્યાંથી લાવવાના? એમની પાસે પૈસો ખૂબ છે ખરીદવાનો, એટલે અમે અપેક્ષા રાખીએ, અમે જીતની બધા જ અપેક્ષા રાખીએ છીએ। ચૈતરભાઈ જેમ વલસાડ, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ,
સાબરકાંઠા અને પોરબંદર તરફ અમારી નિગાહ ત્યાં ચોંટી છે, ત્યારે આ બેઠકો અમે ચોક્કસ જીતવાના. આણંદ પણ 6 ગમાં મળશે અમને. છોટાઉદેપુર બેઠક કેટલા સરસાઈથી જીતવાની આશા? ફિગર ના કહી શકાય, જીત એ જીત હોય છે અને અમે જીતવાના. આજે જે વિશ્વવિખ્યાત ગીરનો મેળો ભારતમાં માત્ર કવાંટમાં ખૂબ મોટા પાયે થાય છે, ત્યારે કવાંટના મારા મિત્રો અને અહીંના આદરણીય અમારા વડીલ સુખરામભાઈ રાઠવાના આમંત્રણથી અમે આજે કવાંટ ખાતે આવ્યા છે. ત્યારે આ આદિવાસી સમાજની પરંપરા, રૂઢિઓ, પ્રથા અને વર્ષોથી ચાલી આવતું આ અમારું સ્વાભિમાન આજે અમને જોઈને ખૂબ આનંદ થાય છે. સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયેલા છે, પોતાના પહેરવેશમાં, પોતાના વાજિત્રો સાથે, પોતાની પરંપરાઓ સાથે. ત્યારે આદિવાસી સંસ્કૃતિની ભાતિ આજે અહીં તમને જોવા મળે છે. ત્યારે અમે પણ અહીં આવ્યા છે, અમારી સંસ્કૃતિનો લાભ અમે પણ લીધો છે અને અમે અહીં આવીને ખૂબ આનંદ અનુભવીએ છીએ. આપ સૌ જાણો છો, હું પણ દર વર્ષે અમારી સંસ્કૃતિ પ્રમાણે ઘેરૈયા બનું છું, પણ આ વર્ષે મને ખોટા કેસમાં પોલીસ તંત્ર દ્વારા અને આ ભાજપ સરકાર દ્વારા ફસાવવામાં આવ્યો અને એમાં મને શરત આપવામાં આવી. ત્યારે હું નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો, મને પ્રવેશબંધી ફરવામાં આવી છે. ત્યારે આ વર્ષે મારા વિસ્તારમાં હું નથી જઈ શક્યો, પણ આજે મારા વડીલ સુખરામભાઈ રાઠવા, એમની ટીમ અને કવાંટના લોકોએ મને અહીં બોલાવ્યો અને મારું જે સ્વાગત કર્યું એ બદલ ખરેખર મને ખૂબ આનંદનો અનુભવ થયો છે. આવી જ રીતના આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે, રૂઢિ પ્રથાઓ, અમારા ઓજારો, અમારી પહેરવેશ, બોલી ભાષા જળવાઈ રહે, એ પ્રયત્નો આવનાર દિવસોમાં અમે કરતા રહીશું. સાહેબ, આવનારા દિવસોમાં લોકસભાની ઇલેક્શન આવી રહ્યું છે અને ભાજપ એવું કહે છે કે 5 લાખના સરસાઈથી અમે દરેક સીટો પર જીતવાના છે. એ અંગે આપ શું કહેશો? ભાજપ, તમે જોઈ શકો છો, આજે આ વિસ્તારોમાં શાળાઓ નથી, શિક્ષકો નથી, નકલી કચેરીઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે. અહીંયા પીવાનું પાણી નથી, નલ સે જલમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, સિંચાઈના પાણી નથી, નેશનલ હાઈવે હોય, જીઆઈડીસી હોય, તમામમાં જમીનો જાય છે, રેતી ખનન બેફામ થાય છે. છતાં એમનો ઘમંડ તૂટતો નથી અને કહે છે અમે રમતા રમતા 5 લાખની લીડથી જીતવાના છે. ત્યારે એવું શક્ય નથી. આ વર્ષે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે. અમે ગઠબંધન અંતર્ગત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે અને આવનાર દિવસોમાં ભરૂચ, વલસાડ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ જેવી તમામ બેઠકો અમે ગઠબંધનમાં જીતવાના છે. ત્યારે ભાજપનો અહમ આ વખતે તૂટવાનો છે, ચોક્કસ હું કહી શકું છું. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન કેટલી સીટો મેળવી શકે? ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હાલના તબક્કે અમે ખૂબ મહેનત કરી રહેલા છે. અમારી મહેનતના આધારે અમે કહી શકીએ છીએ કે ગુજરાતમાં અમે 26માંથી 15થી 20 બેઠકો જીતી શકીશું. અરવિંદ કેજરીવાલને જ્યારે જેલવાસ કરવામાં આવ્યું તે અંગે શું કહેશો? જે લીકર કૌભાંડ અંતર્ગત ભૂતકાળમાં મનીષ સિસોદિયાજી, સંજયસિંહ અને સત્યેન્દ્ર જૈન અને આજે થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે માત્ર ને માત્ર ઈડી દ્વારા એમના જે આગળના કૌભાંડીઓ હતા, પી શરદ રેડ્ડી, રાઘવ મુકુંડાજી, એમના નિવેદનો, એમને ડરાવી ધમકાવી નિવેદનો લીધા અને નિવેદનો આધારિત એમને આજે રિમાન્ડ આપ્યા અને જેલ કરવામાં આવી છે. ત્યારે આજે પૂરા દેશમાં લોકતંત્ર ખતમ થવાના આરે છે. ત્યારે દેશના લોકો ખૂબ સારી રીતે જોઈ રહ્યા છે. આવનાર દિવસોમાં તમામ લોકો રોડ પર આવશે અને એનો વિરોધ કરશે અને એનું પરિણામ આવનારા લોકસભામાં ભાજપને ભોગવવું પડશે. ભાજપમાં હાલના તબક્કે બુટલેગરો હોય, રેતી માફિયા હોય, ભ્રષ્ટાચારી હોય, આખાના આખા પુલો, રોડ, રસ્તા, પેવર બ્લોક બધા ખાઈ જનારા લોકોને આજે જોડવામાં આવી રહ્યા છે, અસામાજિક તત્વોને જોડવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપની એવી તો કેવી મજબૂરી છે કે આવા બુટલેગરો પાસેથી જમીન લેવામાં આવે છે અને કાર્યાલય બનાવવામાં આવે છે. દરેક જગ્યાએ એમના આલિશાન કાર્યાલયો બને છે, 12 થી 15 કરોડોના કાર્યાલય બને છે, પણ આ વિસ્તારોમાં શાળા, આંગણવાડી અને પ્રાથમિક સુવિધા, ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી. આજે શિક્ષકોની ભરતી નથી થતી, એમના રોજે રોજના ભરતી મેળાઓ ચાલુ છે.